નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 3નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો એમાં પ્રકરણ 3 સમજાવવા જઈ રહ્યો છું. તો જોઈએ નંબર 1, સૂચના મુજબ કરો. પહેલું, 3 ક્રિકેટરોએ 6 ઇનિંગમાં કરેલા રન નીચે મુજબ છે. દરેક ક્રિકેટરે કરેલા રનનો મધ્યક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો. નંબર 1 રાહુલ 65, 90, 85, 10, 55 અને 75 રનનો મધ્યક છે કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ. તો તમે જોઈ શકો છો. નંબર 2 ધોની 82, 36, 88, 70, 25 અને 95 ધોનીના રનનો મધ્યક કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ. એનો પણ આન્સર વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો. નંબર 3 વિરાટ 60, 78, 62, 100, 0 અને 90. તો વિરાટના રનનો મધ્યક કુલ રન ભાગ્યા કુલ ઇનિંગ તમે જોઈ શકો છો. હવે નંબર 2, 3 શહેરના જુલાઈ માસના એક અઠવાડિયાના તાપમાન સીમા નીચે પ્રમાણે છે. આ પરથી તે સમયના સરેરાશ તાપમાન શોધો. તો અમદાવાદ 44, 42, 46, 46, 41, 41 અને 40. તો અમદાવાદના તાપમાનની સરાસરી બરાબર અઠવાડિયાના તાપમાનનો સરવાળો ભાગ્યા કુલ દિવસ. તો આન્સર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. નંબર 2 ની અંદર સુરત, એની અંદર 37, 40, 38, 42, 38, 41 અને 37 તાપમાનની સરાસરી અઠવાડિયાના તાપમાનનો સરવાળો ભાગ્યા કુલ દિવસ. તમે જોઈ શકો છો આન્સર. નંબર 3 દિલ્હી, એની અંદર 45, 46, 42, 43, 44, 46 અને 42 તાપમાનની સરાસરી અઠવાડિયાના તાપમાનનો સરવાળો ભાગ્યા કુલ દિવસ. તમે જોઈ શકો છો આન્સર. જે વિદ્યાર્થી મિત્રો સ્પીડમાં નથી લખી શકતા એ સ્ક્રીનશોટ પાડીને પછી શાંતિથી સારા અક્ષરે લખી શકે છે. નંબર 3 ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો આન્સરમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. માહિતીનો મધ્યક કુલ ગુણ ભાગ્યા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. એનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બીજું છે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 19 છે. માટે માહિતીનો મધ્યક બરાબર 19 ગુણ. નંબર 3 પ્રાપ્તાંક 21 સૌથી વધુ વખત આવે છે 3 વખત. માટે માહિતીનો બહુલક 21 છે. નંબર 4 વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર તમે જોઈ શકો છો. હવે બીજું છે માગ્યા મુજબ કરો. પહેલું, એક ફેક્ટરીના 30 કર્મચારીઓના વજન કિલોગ્રામમાં નીચે પ્રમાણે છે. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો.
વજન, આવૃત્તિ ચિહ્નો અને કર્મચારીઓની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો. બીજા નંબરનું છે નીચેની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. એ પણ તમે જોઈ શકો છો. અહીં માહિતીમાં સંખ્યા 15ની સૌથી વધુ આવૃત્તિ છે, માટે માહિતીનો બહુલક 15 છે. નંબર 3, નીચે 30 બાળકોની ઊંચાઈ આપી છે. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. ઊંચાઈ સેમીમાં, આવૃત્તિ ચિહ્નો અને બાળકો. અહીં ઊંચાઈ 163 સેમીની વધુ આવૃત્તિ છે, માટે માહિતીનો બહુલક 163 સેમી છે. નંબર 4, નીચે એક બુક સેલરે એક દિવસે નીચે દર્શાવેલી કિંમતો પ્રમાણેના પુસ્તકો વેચ્યા. માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો એની આન્સર તમે જોઈ શકો છો. કિંમત રૂપિયામાં, આવૃત્તિ ચિહ્નો અને વેચાયેલા પુસ્તકો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી આપણે નવી વિડીયોમાં મળીશું. ધન્યવાદ.